1993 ખેરાલુ પાંચગોળ પ્રજાપતિ સમાજમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. ઓમ નમઃ શાંતાય તેજસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, પાંચગોળ પ્રજાપતિ સમાજના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, આ પ્રજાપતિ ભુવનના ખાતવિધિ પ્રસંગે છેક વડોદરાથી આવેલા વડોદરાના મેયર ભાઈ શ્રી દલસુખભાઈ, મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, જીવનને સમજવું હોય તો ઋતુઓના માધ્યમથી તમે જીવનને સમજી શકો. જીવન ચોમાસા જેવું છે, જીવન શિયાળા જેવું છે અને જીવન ઉનાળા જેવું છે. ચોમાસાના 3 રૂપ હોય: અનાવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થાય અને સમવૃષ્ટિ થાય. કેટલાક માણસોના જીવનમાં તમે જોજો, એમાં સતત કોઈને કોઈ પ્રકારની અનાવૃષ્ટિ હોય, પૈસાનો દુકાળ પડ્યો હોય, પૈસાની જરૂર છે પણ પૈસાનો દુકાળ પડ્યો છે. આ ભવનની અંદર પૈસો લખાવવો છે, પૈસો આપવો છે, ઉદારતા છે, પણ જેમ દુષ્કાળમાં પાણી ના પડ્યું હોય એમ એના જીવનમાં પૈસો વરસ્યો ન હોય. મહેનત કરે, મજૂરી કરે, થોડોક પૈસો ભેગો કરે અને એક પ્રસંગ એવો આવે કે એ તો ધોવાઈ જાય, આવનારા 2 વર્ષની કમાણીનું દેવું મૂકી જાય. કેટલાક માણસોના જીવનમાં સતત પૈસાનો દુષ્કાળ ચાલુ રહેતો હોય છે. માત્ર પૈસાનો દુષ્કાળ નહીં, ઘણા માણસોના જીવનમાં તમે જોશો માણસોનો દુષ્કાળ. ઘર છે, વિશાળ મોટું ઘર છે, પણ રહેનાર નથી, માણસ નથી, ભાઈ નથી, પરિવાર નથી, એકાકી માણસ છે, એકલો માણસ છે. એક તરફથી અનાવૃષ્ટિ પૈસાની અને બીજી તરફથી માણસોનો દુષ્કાળ. એક વાત યાદ રાખજો, પૈસાદાર માણસ કદી સગા વિનાનો હોતો નથી. એને સગા કરવા નથી પડતા હોતા, લોકો આપોઆપ સગા થઈને દોડતા આવતા હોય છે. પણ જેની પાસે પૈસો નથી હોતો એ સામે ચાલીને સગાને સંબંધ યાદ કરાવવા જાય તો એ લોકો ખસવા માંડે છે કે ના 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 હશે, અમે કંઈ યાદ નથી, ઓળખતા નથી. તમે જીવન જોયું છે, જેના ઘરમાં પૈસો નથી, જેના ઘરમાં માણસો નથી, એક વિધવા, નાની ઓરડી, આમ હાથ કરે તો 2 દિવાલો એ હાથ અડી જાય, ઉપર આકાશ, નીચે ધરતી. એક વૃદ્ધ પુરુષ, છોકરો મરી ગયો, પત્ની મરી ગઈ, વહુ મરી ગઈ, હવે એકલો ડોસો છે, કોઈ નથી. કોઈ કહેતા, મારી કાલે ઊંઝા આશ્રમમાં એક એવો માણસ આવ્યો, હું શું વાત કરું, જેના કુટુંબનો માણસ કરોડાધિપતિ છે, અબજોપતિ, કરોડાધિપતિ નહીં અબજોપતિ છે, અને વૃદ્ધાવસ્થામાં માણસ અનાજના ફાંફામાં રખડી રહ્યો છે. મને અહીં રાખશો? મેં રાખી દીધું. મેં રે, આ આશ્રમ કોના માટે છે, શા માટે છે? પૈસાદારોને કોઈ આશ્રમની જરૂર નથી, એમના માટે તો ડગલે ને પગલે વ્યવસ્થા છે. જેનું કોઈ નથી એના માટે કંઈક તો બનાવો. એને એટલો આનંદ થયો, એટલો આનંદ થયો મને કે મને આ 80મું વર્ષ ચાલે છે
હવે હું વર્ષ જીવું, 6 મહિના જીવું કે 12 મહિના જીવું, પણ હું રોડ ઉપર રોટલા માટે પગ ઘસી ઘસીને મરું અને પાટીદારનું ખોડિયું, મને પોતાની શરમ આવે. મેં કહું તું ચિંતા ન કરા, તારું જ ઘર છે. એક અનાવૃષ્ટિ છે. એ અનાવૃષ્ટિનું કોણ છે ભૈયા? બસ થઈ ગયું. બસ અનાવૃષ્ટિનો શિકાર જેવો ખેડૂત બન્યો હોય, આકાશ સામે નજર કરીને બેઠો હોય, વાદળા જુએ પણ વરસાદ ના પડે, અને ધરતી બધી સુકાઈ ગઈ હોય ને અંદરથી વરાળ નીકળતી હોય, એવા ખેડૂતનું કાળજી તમે જોયું છે? આ ધરતી ઉપર આજે એવા કેટલાય માણસો છે જે ચોમાસાની ઋતુની માફક અનાવૃષ્ટિમાં જીવી રહ્યા છે. માણસોની અનાવૃષ્ટિ, પૈસાની અનાવૃષ્ટિ, વિદ્યાની અનાવૃષ્ટિ, ભણતર નથી, ભણવાનો ચાન્સ ના મળ્યો, કોઈ ભણાવનારો ના મળ્યો. નાની ઉંમર હતી ત્યારથી ધંધામાં જોતરી દીધા. માટીના ટોપલા લાવો, ચાકડો ફેરવો, માટી ખૂંદો, એના એ કામમાં જોતરી દીધા. જ્યારે બધા ગામના બીજા છોકરાઓ નિશાળે ભણવા જતા હતા, સ્કૂલે ભણવા જતા હતા, ત્યારે આ છોકરું રાતના 3 વાગે ઉઠીને માટી ખૂંદતું અને માટી ખોદવા જતું. હવે એની પાસે કોઈ ડિગ્રી નથી, કારણ કે વિદ્યાની અનાવૃષ્ટિનો એ શિકાર બન્યો છે. તમે જીવનને સમજજો. એક બીજું જીવન છે જેમાં અતિવૃષ્ટિ થઈ છે. વરસાદ તૂટી પડ્યો, બારે મેઘ તૂટી પડ્યા, પાણી જ પાણી, એલી જેલી. કુદરતનો આ નિયમ છે. વરસાદ પડે ત્યાં ઢગલા બંધ પડે. ચેરાપુંજીમાં જાઓ તો 500 ઇંચ વરસાદ પડે, અને અહીંયા કચ્છમાં જાઓ તો 10 ઇંચ વરસાદ મેળવવો મુશ્કેલ થાય. કેટલાક માણસો જોજો એમના ઘરમાં પૈસાનો વરસાદ પડે છે, એલી થાય છે. એ ઢગલો ક્યાં સંતાડવો, ક્યાં રાખવો, એની ચિંતામાં એમને ઊંઘ નથી આવતી. પેલાને ચિંતા થાય છે સાંજે છોકરાને કઈ ઘંટીનો લોટ લાવું તો મારા છોકરા ખાશે, એને 3-4 રૂપિયાની ચિંતા છે. આમને એ ચિંતા છે કે આ ઢગલો મારે મૂકવો, ક્યાં સંતાડવો, ક્યાં કઈ રીતે આની વ્યવસ્થા કરવી, કારણ કે અતિવૃષ્ટિ થઈ ગઈ છે. એક બહુ મોટા પૈસાદાર માણસ મળ્યા. મેં કહ્યું તમે તો બહુ સુખી માણસ છો. એમણે મને કહ્યું કે ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આવતા જન્મે મને આટલો બધો પૈસાદાર ના બનાવીશ. મેં કહ્યું તો હું આ જન્મે જ કરી આપું તમને. એ કામ તો તમારે જો કરવું હોય તો હું તમને આ જન્મે જ કરી આપું, કારણ કે મારા જ છૂટતું નથી. એ તો હું સમજુ છું. એમ આ પ્રજાપતિ ભુવન થાય કે ₹1,00,000 આપો ને, આ ધર્મશાળા થાય કે ₹1,00,000 આપો ને, જ્યાં જાઓ તો આપતા જ રહો. અને કઈ બધી વાત સાચી છે, હું એ સમજુ છું, પણ હાથ ઉપર જમ બેઠા છે. અને મારા પિતાશ્રી જયારે મરવા પડેલા ત્યારે હું એમના ખાટલા આગળ બેઠેલો, એમનો જીવ ના જાય એટલે મેં પૂછ્યું બાપુ તમારો જીવ કેમ નથી જતો? એક વચન આપતો જીવ જાય. મેં તો ખુશીથી 1 શું 2 વચન આપું કે જો બેટા આપણા કુળમાં કોઈને પૈસો આપવાનો રિવાજ નથી. આ રિવાજ તું તોડે નહીં તો મારો જીવ જાય. મેં મારા બાપુને વચન આપ્યું કે એમાં તમે નહીં કહો તો મોરના ઈંડાને કંઈ ચીકરવા પડે. આ હું વાસ્તવિક વાત કહું. કરોડો રૂપિયા છે, ઢગલો છે, અતિવૃષ્ટિ. અને અતિવૃષ્ટિના એ પ્રશ્નો હોય છે. અતિવૃષ્ટિ થાય એટલે મેલેરિયા થાય, અતિવૃષ્ટિ થાય એટલે જીવજંતુઓ પેદા થાય, પાણી થઈ જાય, તમારા ફેફસામાં એજ વાળી હવા જાય, એમાંથી ઘણા રોગો ઊભા થાય. પૈસાદાર માણસે આંતરિક સુખ નથી હોતું. એમ તમે કુબેરનો ફોટો જોયો છે? કુબેરનો હું તમને ભલામણ કરું. આપણા ત્યાં સૌથી મોટામાં મોટો પૈસાદાર માણસ છે ને, એનું નામ કુબેર છે. અને કુબેરનું શિલ્પ બનાવનારે એવું બનાવ્યું છે કે એક પગ ઉપર એ બેઠો છે ને બીજો પગ આમ કરીને લમણે હાથ દઈને બેઠો છે. અને હું આફરીન થઈ ગયો, ઓહો, જેણે આ શિલ્પ બનાવ્યું ગજબનું શિલ્પ બનાવ્યું છે.
પેલા લારી ધકેલનારા સવારથી સાંજ સુધી હસતા ખેલતા, અડધી બીડી પીવે, અડધી પેલી પીવે, અડધી બે ફૂંક મારે અને મણમણની ગાળો દે, પછી કઈ લડે નહીં થાય, અને હસતા જ હોય. એક શેઠની ગાડી ઉપર બેઠેલો, મને બેસાડ્યો, અને હું એમના નોકર બધા જોઉં, આમ ધકેલતા, લારીઓ ધકેલતા ને બધા, અને પછી શેઠના ચહેરા સામે જોઉં તો આમ ઉતરેલો ચહેરો, જાણે કોઈ મંદિરની મૂર્તિ હોય ને, તો વળી પાછા પેલા નોકરોને જોઉં તો કિલકિલાટ કરતા હોય. મેં કહ્યું, હસો જરા, હસો, આ નોકરો હસે છે તો હસો. મને કે શું કરીએ, શેઠિયા મુવા છીએ એટલે શેઠથી હસાય નહીં, એમ નોકરોથી હસાય પણ શેઠથી હસાય. અતિવૃષ્ટિના એ પ્રશ્નો હોય છે. એક વ્યક્તિ એવો હોય કે એના ઘરમાં માણસોની અતિવૃષ્ટિ થઈ ગઈ છે, માણસો જ માણસો, છોકરા, કોઈ રૂમ ખાલી નહીં, પગ મૂકવાની જગ્યા નહીં, ચારે તરફ ઢગલો. એક માણસ એવો હોય કે એના ઉપર કુદરતે એટલી અતિવૃષ્ટિ કરી હોય, મગજની અંદર વિદ્યા જ વિદ્યા, ઢગલો કરી દીધો. અને એ જે અતિવૃષ્ટિ છે વિદ્યાની, એને જે સંભાળે કે દુનિયાનો બેડો પાર કરી નાખે. તો એ વ્યાસ બને, વશિષ્ઠ બને, કણાદ બને, કપિલ બને, શંકરાચાર્ય બને, હેમચંદ્રાચાર્ય બને. કે વિદ્યા પડેલી જે વિદ્યા છે એ વિદ્યામાંથી જો ફળદ્રુપતા ઉભી કરે તો એક ત્રીજો ભાગ છે, એનું નામ છે સમવૃષ્ટિ. પણ સમવૃષ્ટિ ભાગ્યે જ થતી હોય છે. કોઈ વર્ષ તમે એવું જોયું કે જેને 16 આની વર્ષ કહી શકાય? કાં તો 12 આની આવે, કાં તો 14 આની આવે, કાં તો 8 આની આવે. અને વર્ષ સારામાં સારું જામ્યું હોય ને છેલ્લો વરસાદ એવો જોરથી તૂટી પડે, બધું ધોઈ નાખે. સમવૃષ્ટિ ભાગ્યે જ હોય છે. કોઈના ઘર જોજો, કોઈના જીવન જોજો, એમાં બધા પ્રકારની ક્ષમતા, પૈસો સમ, વિદ્યા સમ, માણસો સમ, બધું સમપૂર્વક હોય એવું ભાગ્યે જ તમને જોવા મળશે. કાં તો એ રૂપનો અંબાર હશે તો મગજ કોરું હશે, કાં તો પછી મગજની અંદર ઘણું પડ્યું હશે તો અષ્ટાવક્ર હશે, બિચારો વાંકો ચોકો ચાલતો હશે. કાં તો પૈસાનો ઢગલો કરી દીધો હશે તો ચિંગુસ હશે, પેલો શું કે છે, મક્ખી ચૂસ હશે. અને કાં તો બહુ ઉદાર હશે તો ગજવા ખાલી હશે. બસ ઉદારતા ઘણી પણ ગજવા ખાલી, શું કરવું? હમણાં કહી દે લખો, પછી આપશો ક્યાંથી? કેવી રીતે છે? પછી જેવું ચોમાસું એવું જીવન છે. તમે આ ત્રણમાંથી ક્યાં છો એ વિચાર કરો. તમે અતિવૃષ્ટિમાં છો તો તમારા બહુ મોટા ભાગ્ય છે, વાદળું તમારા ઉપર વરસે. આ વાદળાને ક્યાં વરસાવવું એ કોઈના હાથની તાકાત નથી. અને જો તાકાત હોત ને તો આપણે રાંઢવું બાંધી અહીં પકડી રાખ્યું હોત. ખરાલુથી આગળ જવા જ નહીં દેવાય. ખરાલુ વાળા દેસાઈઓ બહુ જોરદાર, બધા ઉભા થઈને વાદળું પકડી રાખે. ક્યાં જાય છે કે સાબરકાંઠામાં નથી જવું, અહીં વરસે. વાદળું પકડવું મારા હાથની વાત નથી. અને જ્યાં વરસ્યું, સત્તાની અતિવૃષ્ટિ કરી, પૈસાની અતિવૃષ્ટિ કરી, વિદ્યાની કરી, કુટુંબની કરી, જે કરી છે, પણ તમે ન્યાલ થઈ. પણ તમે દુષ્કાળનો ભોગ બન્યા. તમારા ઉપર વાદળું વરસ્યું નહીં, આવીને ચાલ્યું ગયું. અને જોતા જ રહી ગયા, તમારી ધરતી સૂકી રહી ગઈ. તો હવે શું કરશો? તોય પણ તમારા માટે એ સૂકી ધરતીની અંદર નંદનવન બનાવવાની ક્ષમતા હોય તો તમે એનો લાભ ઉઠાવી શકો. કોઈ વાર કચ્છમાં જજો, અને કચ્છની અંદર એક મેકણ દાદા થયા. નામ સાંભળ્યું છે? મેકણ દાદા. અમારે ત્યાં સાધુઓ છે ને એ 3-4 પ્રકારના હોય છે. એક સાધુ એવા હોય જિંદગીભર ગાદી ઉપર જ બેસી રહે. બસ મખમલની સરસ મજાની ઊંચી ગાદીઓ હોય, ગાદી ઉપર બેસી રહે ને જે આવે એને કંઠીઓ બાંધે, કાન ફૂંકે, ચેલા ઢગલા બંધ ચેલા બનાવતા, લોકો દર્શન કરે ને રાજી થાય. એક સાધુ એવો હોય કે ગામ ફરીને ઉઘરાણા જ કરે. જ્યારે જુઓ ત્યારે કાગળ લઈને ઉઘરાણા ચાલુ જ હોય. ચાલો कुंभ मेला आया है, अब ये करना है, अब यज्ञ करना है, फलाना करना है. महाराज जमतीने बेसो ने, अમને જમતીને બેસવા દો ને, કે ના અમે અશાંતિમાં રહીશું ને તમને અશાંતિ કરશું. આ દેશની અંદર રોગીઓના એટલા ઉઘરાણા નથી જેટલા ત્યાગીઓના છે. કે ઉઘરાણા ચાલુ જ. સરકારી ટેક્સ 12 મહિને એકવાર લેવા આવે, 12 મહિનામાં એકવાર આવે. અને અમારા ઉઘરાણા 12 મહિના ચાલુ હોય. 12 મહિના જે હાથમાં આવે એને પકડવાનું.
એક સાધુ એવો હોય જે ઉઘરાણા ના કરે, ગાદી ઉપર ના બેસે, ગામડે ગામડે ભટકે, રખડે અને સમાજના પ્રશ્નોને ઉકેલે, સમાજ માટે જીવે. તમારા પ્રજાપતિ સમાજમાં એક કૃષ્ણાનંદ બ્રહ્મચારી થયા, ખબર છે તમને? એક કૃષ્ણાનંદ બ્રહ્મચારી થયા. એ કૃષ્ણાનંદ બ્રહ્મચારી આ પ્રજાપતિ સમાજને જગાડવા માટે આહ્લેખ જગાડ્યો અને વર્ષો પછી પ્રજાપતિ સમાજ જાગ્યો. એ માણસ જો એક તરફ ગાદી ઉપર જઈને બેસી ગયો હોત તો કદાચ એ તો ગાદી ઉપર બેસી ગયા હોત અને ચમત્કારોની વાતો ઘડી કાઢી હોત, પણ સમાજ ઊંચો ના આવ્યો. વ્યક્તિ ઊંચો આવે અને વ્યક્તિની ઊંચાઈના દ્વારા જો સમાજ ઊંચો ના આવે તો વ્યક્તિની ઊંચાઈ ફિક્કી ફરતી હોય છે. દલસુખભાઈ વ્યક્તિ તરીકે ઊંચા આવ્યા, પણ એમના દ્વારા જો સમાજ ઊંચો ના આવે, એમના દ્વારા જો સમાજનું ભલું ના થાય અને સમાજ હતો ત્યાંને ત્યાં રહી જાય તો આ ઊંચાઈ આજે છે ને કાલે નથી. ત્યારે લોકો એમ કહે છે કે બહુ મોટા થયા પણ સમાજનું કશું કામ કર્યું. એટલે સમાજ છે એમાં તમે દુષ્કાળમાં પડ્યા હોય. જ્યારે આ ફાળો વાંચવાનો શરૂ થયો 1000થી શરૂ થયો, પછી 50 નામ 1000. કોઈ પણ માણસ કલ્પના કરી શકે કે પ્રજાપતિ સમાજ સામાન્ય રીતે ચાકડો ફેરવનારો માણસ 1000 રૂપિયા આપી શકે. એની તાકાત કેટલી? માટલા ઘડે, માટલા પકવે, શેકે, આ કરે તે કરે, ગ્રાહકને આપે, ફલાણાને આપે, ફલાણાને આપે. એમાં એ પકવેલા માટલામાંથી મફત લેનારા મહારાજ એવા કેટલાય નીકળે. મહારાજ જઈને ઉભા રહે એટલે પ્રજાપતિ એનો પૈસો ના લે. મૂછો વાળા દરબાર જઈને ઉભા રહે એટલે એમની પાસે તો કશું કહેવાય જ નહીં, લઈ જાઓ બાકી. ફરી પાછા કોઈ બીજા આવે, ત્રીજા આવે, ચોથા આવે, એમ કરતા 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 માંડ જે એના ઘરમાં થોડું ઘણું આવ્યું હોય એ એમાંથી 1000 રૂપિયા આપે. હું સમજુ છું કે 1000 રૂપિયા નથી, એ લાખ રૂપિયા છે. કાળી મજૂરીના એ પૈસા છે, એ લાખ રૂપિયા છે. પણ તમે એમાંથી નિરાશ ના થશો. પેલા મેકણ દાદાની વાત યાદ રાખજો. મેકણ દાદા કચ્છના રણમાં અડ્ડો જમાવીને બેઠેલા. એમણે ધાર્યું હોત તો મુંબઈ જેવા શહેરમાં એ બેસી શક્યા હોત. એક ગધેડું રાખે અને એક કૂતરું રાખે. આ કચ્છના રણમાં જે માણસ ભૂલો પડે, દિશા ખબર ના પડે, દિશા સૂઝે નહીં, ચારે તરફ એક સરખું રણ દેખાય અને પછી એ ભૂખ્યો ને તરસ્યો ત્યાં મરી જાય, પ્રાણ છોડી દે. એટલો તાપ પડે, એટલી લૂ ચાલે. ત્યારે આ મેકણ દાદાનો જે કૂતરો છે એ પોલીસના કૂતરાની માફક રણમાં બધે ફરે. એને વાસ આવે માણસની, અને જ્યાં માણસ બેભાન જેવો પડ્યો હોય ત્યાં એ જોઈ આવે કે અહીં માણસ પડે, પછી દોડતો પાછો આવે. પેલું ગધેડું છે, એ ગધેડાના ઉપર પાણી, એના અંદર રોટલા, એ ગધેડું ના કૂતરું બે જાય અને જઈને પેલો માણસ જ્યાં પડ્યો હોય ત્યાં કૂતરો એને જગાડે, સંભોળે. અને માણસને થોડુંક ભાન આવે, પેલું ગધેડું પાણી લઈને ઊભું હોય, રોટલા લઈને ઊભું હોય, એ માણસ પાણી ને રોટલા ખાય, પછી એ ગધેડા ઉપર બેસે. એ ગધેડું લાવીને મેકણ દાદાના આશ્રમમાં એને ઉતારી દે. તમે આવા સાધુ જોયા છે? આનાથી કોઈ ઊંચા સાધુ હોય ખરા? આનાથી કોઈ મોટા સાધુ હોય? પણ તમે એને નહીં માનો. આપણે તો ઢોંગીને માનનારી પ્રજા છીએ, આડંબરને પૂજનારી પ્રજા છીએ. જો છડી ચમ્મર કર્યા હોય અને સોના ચાંદીના જગજગાટ કરી દીધો હોય તો હજારોની થેલીઓ લોકો ખાલી કરે અને ઢગલા ઉપર ઢગલો કરે. જ્યાં જરૂર નથી ત્યાં ઢગલો કરે, પણ જ્યાં જરૂર છે ત્યાં કોઈ જોવાય ના. દુષ્કાળમાં પણ કોઈ અમૃત વેલ બનીને માણસ ઉભો હોય છે. આટલા દુષ્કાળ પડ્યા, એ દુષ્કાળમાં કોઈ કામ કરનારા માણસો હોય છે, કોઈ અનાજ આપનારા માણસો હોય છે, પાણીની વાવડી બાંધી આપનારા માણસો હોય છે. જો એ દુષ્કાળ ના હોત તો આ લોકો કામ ક્યાં કરો? એટલે એક માણસ છે, એક જીવન છે, એ અનાવૃષ્ટિ વાળું જીવન છે, પણ એમાં એ ધન્ય થઈ જતું હોય છે. ઋતુની દ્રષ્ટિએ જ વિચાર કરવો હોય તો એક માણસનું જીવન તમે શિયાળાની રીતે વિચાર કરો તો શિયાળામાં શું હોય? બસ ટાઢ પડી છે, હિમ પડ્યો છે, અને ઘરની અંદર એટલી બધી લોહીઓ છે, એટલી રજઈઓ છે, એટલો સરસ રૂમ છે, ક્યાંયથી હવા નથી આવતી. ઉપરથી અંદર ગરમ કરનારો પંખો છે અને આખો રૂમ ગરમ ગરમ છે, લોહીઓ રજઈઓ ઓઢેલી છે, ઘસઘસાટ ઊંઘ આવે છે. એના ઉપર શિયાળાની કોઈ અસર નથી. આવા માણસ તમે જોયા છે? જેમના ઘરમાં એટલા બધા ગાબડા છે કે બીજા કશા કામમાં નથી આવતા, ખાલી કંસારીઓના ભોજનના કામમાં જ આવે છે. ખાલી કંસારીઓ જ એમને ખાતી હોય છે, બાકી કોઈ કામમાં એ નથી આવતા. કારણ કે ઢગલો થઈ ગયો છે.
એક બીજો માણસ છે, એને સાંજ પડે છે અને એના મનમાં ચિંતા થાય છે, હમણાં 5 વાગશે, હમણાં 5:30 વાગશે, હમણાં 6 વાગશે, હું શું ઓઢીશ, ક્યાં સુઈ જઈશ, આ ફૂટપાથ ઉપર આ પત્નીને શું ઓઢાડીશ, આ છોકરાઓને શું ઓઢાડીશ. આ દેશમાં એવાય માણસો છે કે જેને ઓઢવાનું નથી, જેને પાથરવાનું નથી, જે પહેર્યું હોય એ જ આમ ને આમ બેઠા હોય છે. ભલા થજો અને શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ વાર રેલવે સ્ટેશન ઉપર જજો અને માણસો, આ જે સંસ્કૃતિ વાળો દેશ છે, આ જે ધર્મ વાળો દેશ છે, ત્યાં કોકડું થઈને બેઠા હોય છે. પોલીસ આવીને 2 ડંડા મારે, ઇધર ક્यों બેઠા હે? પણ ભાઈ ક્યાં જાય? આના માટે દુનિયામાં બીજી કોઈ જગ્યા નથી, તું બેસવા તો દે. એક જગ્યાએ ધાબળા અને રજઈનો ઢગલો છે અને એક જગ્યાએ ઓઢવા માટેની એક પછેડી નથી. આવા જીવન છે કે નથી? પેલી રજઈઓ વાળા વધારે જીવન છે કે આ કડકડતા જીવન વધારે છે? જે શિયાળાની ટાઢ છે એનો અર્થ માત્ર ટાઢ ન સમજતા. શિયાળાનો અર્થ થાય છે તમારા કાળજા કંપાવી નાખે એવો હિમાળો. અને ક્યારે આવતો હોય છે? જ્યારે તમારી પાસે જીવનની સગવડો નથી હોતી, ત્યારે તમને ટાઢ ચડતી હોય છે ને ત્યારે કોઈ તમને પછેડી ઓઢાડનાર નથી હોતું. મારા ઓળખીતા એક શેઠ છે, અબજોપતિ છે, લક્ષાધિપતિ નહીં, કરોડાધિપતિ નહીં, અબજોપતિ છે, જૈન વાણિયા છે. અને મને એમણે બોલાવ્યો તો મેં કહ્યું, તમે જૈન, હું હિન્દુ, મને શું કામ બોલાવ્યો? તમારા જૈન સાધુને બોલાવાતા ને? મને કે નહીં, વૈચારિક રીતે આપણે બે પાસે છીએ. કેવી રીતે? મને કે મારો પૈસો માનવતાના કામમાં જ વાપરું છું. મને મંદિરો બાંધવામાં રસ નથી, બધા ધજાગરા ચડાવવામાં રસ નથી, યજ્ઞો કરવામાં કે બહુ મોટી સપ્તાહો બેસાડવામાં મને રસ નથી. મને રસ છે માનવતામાં. ત્યાં રસ જાગ્યો ક્યાંથી? કેવી રીતે આ રસ આવ્યો? 5 વર્ષનો હતો ને બાપ મરી ગયો, મા વિધવા, ઘરમાં ગરીબાઈ, વાણિયાનો દીકરો, કઈ બીજું થાય નહીં. અને અમારું ઘર એટલું ગરીબ. પણ પેલી મા છે એ સૂતી વખતે સાંજે વાતો નહીં કરવાની. હું જયારે સુવા જાઉં ત્યારે આવડો હું 7-8 વર્ષનો છોકરો, ત્યારે મા મને ખોળામાં બેસાડીને કે, જો બેટા, કોઈને ખવડાવીને ખાજે, કોઈને ઓઢાડીને ઓઢજે અને કોઈને ઊંઘાડીને ઊંઘજે. રોજ રાત પડે ને આ 3 સૂત્રો મને સંભળાવે. કોઈને ખવડાવીને ખાજે, કોઈને ઓઢાડીને ઓઢજે અને કોઈને ઊંઘાડીને ઊંઘજે. ત્યારે મારી માને ખબર નહીં કે હું તો આ દેશનો અબજોપતિ બનવાનો છું. આખી દુનિયામાં 32 ઓફિસો છે મારી માને ખબર નહીં. પણ મને આ ઉપદેશ આપ્યો અને એ ઉપદેશ મારા કાળજામાં એવો લાગી ગયો. પછી તો મેં ગામ છોડ્યું અને મુંબઈ પહોંચ્યો અને હીરાના વેપારમાં ઝંપલાયો. હું તમને કહું છું, ગામ છોડો, તમારા ગામમાં ને ગામમાં રહેશો તો ઊંચા નહીં આવી શકો. ગામ છોડો, આગળ જાઓ અને ધંધો છોડો. આ ચાકડાથી તમારું હવે બહુ ભલું થવાનું નથી. ચકર ચાકડો જિંદગીભર થઈ ગયા કરે. આવનારો સમય તો યંત્રનો સમય છે. બહુ ઝડપથી દુનિયા બદલી રહી છે. બહાર નીકળો અને જુઓ તમારા માટે કેટલા ધંધાઓ રાહ જોઈને બેઠા છે. અબજો રૂપિયા આવ્યા. હવે હું એક જ કામ કરું છું, જ્યાં જુઓ ત્યાં છાશ કેન્દ્ર, જ્યાં જુઓ ત્યાં રસોડા અને ટ્રકો ભરીને ધાબળા ઓઢાડું. ટ્રકો ભરીને કોઈ ગરીબ માણસ, કોઈ થથરતું માણસ એક ધાબળો ઓઢે. મેં કહ્યું, એ તો કોઈ ધાબળા વેચનારા એમાં નીકળી પડે. મેં કહું હોય, મને કઈ વેચનારા સામે નહીં જોવાનું. 2-5% એવા માણસો બધે રહેવાના જ. મારે ત્યાં સાંજે આશ્રમમાં 2-4 માણસો આવે, શીખ્યાઓ. મને તો મહારાજ, આ બધા ગરીબ માણસોને તમે જમાડો છો ને અમને ગમતું નથી. તમને શાનું ગમે છે? મેં કહું કેમ? મને તે બધા લુચ્ચા છે, એ બધા લુચ્ચા છે. મેં કહું વાત સાચી છે. એમની લુચ્ચાઈ 2 રોટલીની છે અને તમારી ને મારી લુચ્ચાઈ લાખો રૂપિયાની છે. સારું છે તમારા ચોપડા બરાબર તપાસવામાં નથી આવતા, બાકી તમારા ચોપડામાં લાખો રૂપિયાની લુચ્ચાઈ. આ તો 2 રોટલીની લુચ્ચાઈ છે. એવા ઠંડા એમ જેવા થઈ ગયા. કોઈ ખબરદાર થઈ કોઈ દાડો આવું બોલશો. તમે આ દુઃખ જોયું નથી એટલે તમે આવું બોલો છો. આવી 2 રોટલા થઈને જતો રહેવાનું. એની કેટલી લુચ્ચાઈ? એની પાસે ઘર નથી, રહેવાનું નથી, બેંક બેલેન્સ નથી, ખાલી 2 રોટલા ખાય છે. અને તમારી લુચ્ચાઈ કેટલી છે? હસવા લાગ્યા. મને કે ખરું પકડી પાડ્યું હો. એટલે આજે અમે ઘણા ધાબળા ઓઢાડીએ છીએ. મને રસ આવે છે અને એટલા માટે પેલી માએ મને ગીતા સંભળાવેલી, કોઈને ઓઢાડીને ઓઢજે, કોઈને ઊંઘાડીને ઊંઘજે.
મારું જીવન આ માનવતા તરફ વળ્યું છે. જીવન એક શિયાળો છે, એમાં એક કડકડતી ટાઢ છે. તમારા ઘરમાં રજૈયો છે, મેથીના લાડવા છે, વસાણા છે, કાળી મૂછડી, ધોળી મૂછડી, ફલાણી મૂછડી. હવે ડોક્ટરે કહ્યું છે કે તમારે ઘી નહીં ખાવાનું. ડોક્ટરે કહ્યું છે કે તમારું લીવર ખરાબ છે. ને મારો અનુભવ છે કે જેમ જેમ ઘરમાં પૈસો વધે એમ ખોરાક ઘટે. પૈસો વધે ને ખોરાક વધે કદી બને જ બને. મને બતાવજો, એક નમૂનો બતાવજો કે આ પૈસો એ વધ્યો ને ખોરાક એ વધ્યો, એવું કદી ના બને. જે ખરેખર ખાનારો છે એને બિચારાને ખાવાનું નથી મળતું, અને જ્યાં કશું પચતું નથી ત્યાં ઘીની બરણીઓ ભરેલી પડી છે. હવે કાળી મૂછડીને ધોળી મૂછડીને બધું ખાય, ઉલટા માંદા પડે, એમનું કામ નહીં. વસાણા કોણ ખાઈ શકે? જ્યાં અંદર જઠરાગની તેજ હોય એના માટે વસાણા છે. હવે અહીં પહેલેથી જ ઠંડુ પડી ગયું છે, ખાખરો ખવાતો નથી, વસાણા ખાઓ. એ પહેલા સ્મશાનમાં વહેલા પહોંચશો. તમારું કામ વસાણા ખાવાનું નથી, મગનું પાણી પીવો, મગનું પાણી. ભોજ્યમ ભોગ શક્તિ કે નાલ્પસ કે તપસા ફલમ ચાણક્ય. ભોગ ભોગવવાના પદાર્થો અને ભોગ ભોગવવાની શક્તિ, આ બે એક જગ્યાએ ભેગા નથી થતા. અને ભેગા થાય તો બહુ મોટું તપ કરેલું એમ સમજી લેવા. તમારા ઘરમાં એક સ્વેટર નહીં, 4-4, 5-5 સ્વેટર પડ્યા છે, કોટ પડ્યા છે, રોજ નવા નવા પહેરો છે. અને એક માણસ એવો છે કે એની કાયા ધ્રુજા કરે છે, એના હાડકાં ધ્રુજા કરે છે. અમારે ત્યાં એક કવિ થયા, તમે નામ સાંભળ્યું હશે, ઇલાહાબાદમાં મીરાલાલ, હિન્દી સાહિત્યનો બહુ મોટો કવિ. અને આવા ફંક્શનમાં ગયેલો, સમાજે બહુમાન કર્યું ને એને એટલી કિંમતી શાલ ઓઢાડી, એટલી કિંમતી શાલ, એ જમાનામાં 5,000 રૂપિયાની શાલ એ ઓઢીને બહાર નીકળ્યો. અને બહાર નીકળે જોવાય છે એક વૃદ્ધ સ્ત્રી છે ને તાડમાં થથરી રહી છે, કકડી રહી છે, ટૂંટિયું વાળીને પડી રહી છે. મારો દેશ એક એવો છે, અહીંયા લૂ લાગીને માણસો મરે છે, અહીંયા ટાઢમાં મરે છે, અહીંયા રેલમાં મરે છે. કોઈ સિઝન એવી છે કે જેમાં માણસો મરતા ન હોય. અને પરદેશવાળા બધા ફોટા છપાવે, રેલમાં આટલા મર્યા, ટાઢમાં આટલા મર્યા, લૂ લાગવાથી આટલા મર્યા, ભૂખમરાથી આટલા મર્યા. એને તરત જ પોતાની શાલ ઉતારીને એ ડોશીને ઉડાડી દીધી. લોકો જોતું આને ના ઉડાડાય, એને 10-15 રૂપિયાવાળો ધાબળો અપાય, આ શાલ એને ના ઉડાડે. જેની પાસે આવું ગણિત હોય એ કવિ ના થઈ શકે, એ વેપારી થઈ શકે. આ વેપારી નથી, આ કવિ છે. જો એના અંદર આવી ઉર્મિનો ઉભરો ના હોત ને તો આખી દુનિયાના હૃદય હચમચાવે એવી કવિતાઓ ના રચી શક્યો હોત. ગણિત તો વેપારીઓ પાસે. જીવન શિયાળા જેવું છે. તમારા ઘરની અંદર ઘીની બરણીઓ ભરી છે, મેથીના લાડવા બનાવો છો, વસાણા બનાવો છો, ખૂબ ગરમ કપડાં છે, સારામાં સારો ગરમ પંખો છે. હવે સુખી માણસ શું? એથી શું? તથા કિમ શંકરાચાર્ય લખ્યું છે. શું મળ્યું તમને? તમે એમાંનું એક સ્વેટર કોઈને આપો છો? હું સુઈગામમાં રહું, એક ડૉક્ટર મારી પાસે આવેલા સેવા કરવા, તો અમે કડકડતી ટાઢમાં પેલા સ્ટેન્ડ ઉપર નાવા જઈએ. બહુ ટાઢ પડે, હિમાળો પડ્યો એવો. એ બંડી વિચારે. મેં કહ્યું બંડી બહુ જૂની લાગે છે. મને કે 20 વર્ષ થયા. 1.25 રૂપિયામાં લીધી હતી, નાથ દ્વારામાંથી પેલી આવે ને રૂ ભરેલી. મેં કહું હવે બસ થઈ ગયો, હવે કોઈને આપી દો. મને કે ના, હજુ 20 વર્ષ ચલાવવું છે, હજુ એના 20 વર્ષ એનો કસ કાઢવો છે. એક આવા માણસો હોય છે, એમની ઉતરેલી સાડી કરી કામવાળીને નથી આપતા, એમના ઉતરેલા લેંઘા, ઉતરેલા પાટલું એના વાસણ લે છે. વાસણ પેલી વાસણ લઈ નીકળી હોય એટલે એવા બધા કપડાં હોય ને વેચીને પાછા કહેવાય શેઠાણ, પણ 2 જણની હોય એ વાપરે નહીં. કારણ કે શેઠાણી કોનું નામ કહેવાય? મહિનો, 2 મહિના, 4 મહિના પહેરી લે દંડ જતો. તું પહેરજે, તું પહેરજે, તું પહેરજે, તું પહેરજે. મારા ઓળખીતા એક દરજી હતા, દરજી, અને દરજીમાંથી કરોડાધિપતિ બને. તે ધંધો બદલ્યો, ઓટલા ઉપર બેસીને સંચો ચલાવે. ગરીબાઈ એવી કે પેલો ઓટલો હોય ને, ઓટલો, દુકાન તો નહીં પણ ઓટલા ઉપર બેસીને સંચો ચલાવે. આવી ગરીબ સ્થિતિ. પછી હીરાના વેપારમાં જે પડ્યો ને, કરોડાધિપતિ, એના ઘરમાં અન્નપૂર્ણા, લક્ષ્મી. એને કહી દીધેલું દિવસ ઉગે ને મને તમારે 100 રૂપિયા આપી દેવાના, મારે 100 રૂપિયાનું દાન કરી દેવાનું, તમે કરો કે ના કરો. અને આ શેઠ એવો, એને 100 રૂપિયા આપી દે. સસ્તાનો જમાનો. એ બાઈ સવારથી સાંજ સુધી કોઈને અનાજ આપે, કોઈને કંઈ આપે, કોઈને કંઈ આપે. પેલા શેઠે એ બાઈ માટે સારામાં સારા ચંપલ લાવ્યા હોય, પણ કોઈને ચંપલ વિનાની ઉઘાડા પગે જતી જોઈએ એટલે તરત કરી જાય. કે શેઠ મારી પાસે આવ્યા, મને કે બાપજી, પત્ની દાન કરે એમાંથી અડધું એના પતિને મળે કે નહીં? મેં કહું મળે ખરું ને ના એ મળે.
મેં કેમ પૂછવું કેમ પડ્યું? તો હું તો પૈસો આપતો નથી, પણ મારી પત્ની છે ને બહુ ઉદાર છે, એ આપ્યા કરે છે, તો મને એમ કે કઈ વાંધો નહીં, એનું અડધું તો આપણને મળશે ને. મેં કહ્યું તમે જો સંમત હો અને તમારી સંમતિ હોય તો અડધું મળે, અને જો તમારાથી છાનું છપનું કરતી હોય તો પછી મળે. એક માણસ જેનો શિયાળો દુઃખદાયી છે, તમે એના તરફ નજર કરો. એક માણસ સંમત, એના ત્યાં ઢગલોય નથી અને દુઃખે નથી, પોતાને ઓઢવા પૂરતી પછેડી છે, ઓઢવા જેટલી રજાઈ છે, ગરમ ગરમ બાજરીનો રોટલો છે, આટલું ઘી છે, અડદની દાળ ખાય છે, મગની દાળ ખાય છે, અને તમે જોજો તો ખરા એવો જે સમમાં રહેનારો છે ને, બાજરીના રોટલામાં જે તેજ છે એ પેલા વસાણામાં નથી, ચક્કરમાં ના પડતા. અને કોઈ દાડો કોઈ ખોટા વૈદરાજના ચક્કરમાં ના ચડી જશે. 3 ચક્કરથી બચ્યો. ખોટા વૈદરાજના ચક્કરમાં ન ચડશો, નહીં તો તાકાતની દવાઓ ખવડાવીને તમને દુબળા બનાવી નાખશે. આમ પહેલવાન જેવા બતાવશે, પણ તમારા શરીરનું સત્યાનાશ વાળી નાખશે. બીજા કોઈ જ્યોતિષીના રવાડે ના ચડશે, નહીં તો એ શનિ ને મંગળ ને રાહુ ને કેતુ ને એવા નડાવશે એ નડતરમાં તમારું એ થઈ જશે. અને ત્રીજી વાત છે, કોઈ અનુષ્ઠાન બતાવનારના ચક્કરમાં ના ચડશે. ભગવાનનું નામ લો, ભગવાનને તમે બે સીધા, વચ્ચે કોઈને રાખવાની જરૂર નથી. રામ રામ બોલો ને, પેલા વાલિયાએ રામ રામ બોલ્યો તો બેડો પાર થઈ ગયો. પણ આ 3ના ચક્કરમાં જો ચડ્યા તો યાદ રાખજો, જીવન બરબાદ કરી નાખશે. જીવન છે એ શિયાળા જેવું છે. તમે કઈ કક્ષામાં છો અને ક્યાં છો, અને ક્યાંમાંથી શું કરી રહ્યા છો એ તમારે વિચારવાનું છે. પણ જીવન છે ને એ ઉનાળા જેવું છે. મારે જે મૂળ વાત કરવી છે એ થોડી ઉનાળાની કરવાની છે. લાય લૂ ચાલતી હોય, વૈશાખ અને જેઠનો તાપ, અને આ દેશ તો તપતો દેશ છે. લાય તાપ, હવા ને લૂ હોય. આ સ્થિતિમાં કરવું શું? કોઈનું ઘર એવું હોય એમાં એસી હોય. મારા એક ઓળખીતા સજ્જન હતા, ગુજરી ગયા. એમના ત્યાં હું જ્યારે જાઉં ત્યાં એમના રૂમમાં 2 એસી હોય, 2, એક નહીં હો, 2. એક એસી ચલાવો તો 10 પંખા જેટલું બિલ આવે. તો બે એસી ચલાવો એટલે કેટલું આવે? 20 પંખા જેટલું બિલ આવે. મેં કહ્યું આ 20 પંખા જેટલા 2 એસી ચલાવો છો તો કેટલું બધું બિલ આવતું હશે? તો હસ્યા. મેં કહ્યું કેમ હશે? મને કે ડાયરેક્ટ. આ દેશનું સત્યાનાશ થવા બેઠું. જ્યાં જુઓ ત્યાં બધું ડાયરેક્ટ. હવે આ જી બહાર છે એ કોક મૂકે નહીં તો બીજું કરે શું? આ જી, અને એમાં ઘાણ કોનો નીકળે છે? સત્યનો એવો જાય છે, જે સાચા માણસો છે એનો ઘાણ નીકળે છે. કારણ કે એને કશું ખોટું કરવું નથી, એ પેલાનું પાપ આમને ભોગવવું પડે છે. હમણાં એક એવો ટેક્સ લગાવ્યો છે કે આ જે વીજળીની ચોરી થાય છે એ ચોરીનો ટેક્સ કોના ઉપર? જે સાચા માણસો છે એના ઉપર. 2 એસી ચલાવે છે, પંખા છે, ફલાણું છે, બધી સગવડો છે, જાતના શરબતો કરીને પીવે છે. બહાર લૂ કોને કહેવાય, તડકો કોને કહેવાય એની એને ખબર નથી. એક તો આ માણસ છે. હું કોઈના સુખનો વિરોધ નથી કરતો. તમે એસી ચલાવો, હું એમાં સંમત છું, પણ બિલ ચૂકવીને ચલાવો, તમારા પૈસાથી ચલાવો. સરકાર છે ને એ ભારત માતા છે, અને ભારત માતાને ચૂસવી એટલે જળોઈ થવું. આપણે ભારત માતાની જય બોલીએ અને એની એક નસ ઉપર જળોઈ થઈને બેસી જઈએ, અને આપણે કેથા જેવા થઈ જાય. પેલી ભારત માતા છે એ ડૂબળી થાય. આજે ચારે તરફ જળોય લાગી છે કે નથી લાગી? એક ટાઈમ એવો હતો કે આ ગુજરાત સ્ટેટ છે આખા દેશની અંદર સૌથી વધારેમાં વધારે સમૃદ્ધ સ્ટેટ કહેવાતો, અને કદી ઓવરડ્રાફ્ટ ના લેવો પડતો. આજે ગુજરાતની તિજોરી તળિયા ઘાટક, પૈસોય નહીં. ગુજરાતના તિજોરીમાં પૈસો નથી પગાર ચૂકવી શકતો, નથી બિલ ચૂકવી શકાતા. જ્યાં જુઓ ત્યાં. કેમ? શું થયું? આટલી બધી આવક હોવા છતાં થયું શું? કારણ શું છે? ભાવનગરના દરબારનો આખો વહીવટ જ્યારે પ્રભાશંકર પટ્ટણીએ સંભાળ્યો, તિજોરીમાં 18 રૂપિયા હતા. તિજોરી ખાલી એકદમ. અહીં આખું સ્ટેટ એવા ચક્રાવે ચડી ગયેલું, એવી ખટપટમાં ચડી ગયેલું. બાયાતોની ખટપટો એ વચ્ચે આ નાગર બ્રાહ્મણે આખો વહીવટ સંભાળ્યો. અને જ્યારે એકમ થયું ને સૌથી પહેલું ભાવનગર સ્ટેટ આપ્યું, કહી દીધું ભાવનગર પહેલું આપો, આમાં મોડું કરવાની જરૂર નથી. ત્યારે નાના સરખા ભાવનગર સ્ટેટની તિજોરીમાં 18 કરોડ રૂપિયા.
18 એક પૈસો આપણે લેવાનો નથી, બધો આ મૂકી દો બધા. કેમ? ચાણક્ય લખ્યું છે કે રાષ્ટ્રનો વિત્ત મંત્રી કેવો હોય? સંન્યાસીના કમંડર જેવો. સંન્યાસીનું કમંડર કેવું હોય? તો બહુ જલ્દી ભરાઈ જાય પણ નીકળે ધીમે ધીમે. ભરવું હોય તો બહુ જલ્દી ભરી જાય અને કાઢવું હોય પાણી તો ધીમે ધીમે નીકળે. હવે આપણે ઉલટું થયું, ભરાવાનું ધીમે ધીમે ને નીકળે છે બધું ઓવરફ્લો. લૂંટો જ લૂંટો. જેમ કામ નામ કી લૂંટ હે, લૂંટ શકે તો. એક ઉનાળો છે. ઉનાળામાં માણસ સૌથી વધારે દુઃખી કોણ થતો હોય છે? જેને માથા ઉપર છાપરું નથી, રહેવાને ઘર નથી, કશી સગવડ નથી. ઓહો, ત્યારે મારી દ્રષ્ટિએ આવા દુઃખી માણસો માટે 4 પ્રકારની છત્રીઓ હોય છે. આમ છત્રી તાણીને કોઈ માણસ ઉભો હોય બળતા રણની વચ્ચે અને તમે જઈને માથું અંદર કરો, તમને બહુ શાંતિ મળે. ધોમ વરસાદ પડતો હોય. એકવાર એવું બન્યું કે હું ગિરનારની યાત્રાએ ગયેલો અને ગિરનારની યાત્રાથી ઉતરું તો બીજા ઘણા માણસો ઉતરે ને મેં પેલો કોટ પહેરેલો, પ્લાસ્ટિકનો આવે છે ને, બહુ મોંઘો નહીં, 40-50 રૂપિયા વાળો રેનકોટ. તો હું ઉતર્યા કરું. એમાં એક બેન અને એનું છોકરું એ તેડીને આવેલી ને વરસાદની ઝડી પડેલી એ પેલા છોકરાને ચાડ ચડી, એ ધ્રુજે, પેલી બેનને ચાડ ચડી અને એની પાસે કશું ઓઢવાનું નહીં. અને મેં વિચાર કર્યો કે હું મારો કોટ આપી દઈશ તો એ ચાડ મને વળગવાની છે, કારણ કે એ ચાડ પછી 5 મિનિટ પછી મને ચડવાની છે. હવે શું કરવું? 5 મિનિટ પછી જે ચાડ ચડવાની છે એની ચિંતા કરવી કે હમણાં જે ચડી છે એની ચિંતા કરવી? મેં તરત જ કોટ કાઢ્યો અને કોટ કાઢીને પેલા છોકરાને ઉડાડી. એના બાપને કઈ ઉડાડે નહીં. એનો બાપ જરા બુદ્ધિનો જળ શું, એને શું કર્યું કે આખા કોટને એના છોકરા ઉપર આમ ગાળે ને કોઈ મરી જશે ગુંગળીને, હવા આવવાની જગ્યા રાખે, અથવા ગુંગળી મરી જશે, હવા આવવાની થોડી જગ્યા રાખી. થોડીક વાર થઈ છોકરું સ્વસ્થ થયું. મને ચાડ ચડવા માંડી પણ મેં ઈશ્વરને પ્રાર્થના કરી મારું જીવન આજ ધન્ય થઈ ગયું. મારો કોટ કોઈને ચાડ ઉતારવામાં કામ આવ્યો. જો આ કોટ એવા કામમાં ના આવ્યો હોત અને પેટીમાં પડ્યો સડી જ જવાનો હોત તો મેં ઈશ્વરનો એક અપરાધ કર્યો. ઈશ્વરનો એક સારામાં સારો કિંમતી કોટ મેં મારી પેટીમાં મૂકીને એને સડાવી દીધો, ના પહેર્યો ના કોઈને પહેરવા દીધો. મધમાખીએ મધ ભેગું કીધું, ના ખાધું ના ખાવા દીધું, પારધીએ લૂંટી લીધું રે. બોજા ભગતનો ચાપકો છે. એટલે હું એને 4 છત્રીઓ માનું છું. અને આ 4 છત્રીઓ જો માણસને મળી હોય, પ્રજાને મળી હોય, એ પ્રજા કદી દુઃખી ના થઈ શકે. આ 4 નામ યાદ રાખી લો. પહેલામાં પહેલી જે છત્રી છે એ ધર્મની છત્રી છે. બીજી જે છત્રી છે એ રાષ્ટ્રની છત્રી છે. ત્રીજી જે છત્રી છે એ પરિવારની છત્રી છે. અને ચોથી જે છત્રી છે એ સમાજની છત્રી છે. તમારું રાષ્ટ્ર તમારી છત્રી છે. પહેલા દુષ્કાળ પડતા લોકો પગ ઘસીને મરી જતા, કોઈને કશી પરવા નહીં. આજે દુષ્કાળ પડ્યો હોય તો સરકાર અનાજ આપે છે, તરત જ બધી વ્યવસ્થા થઈ જાય, ટેન્કરોથી પાણી આપે છે. આ છત્રી તણાઈ, કારણ કે લોકશાહી આવી. અકબરના સમયમાં 18 દુષ્કાળ પડેલા, માણસો પગ ઘસીને મરી ગયેલા. અને 56 દુષ્કાળમાં અનાજના ઢગલા હતા પણ લાવી નતું શકાતું. અને બંગાળની અંદર એટલો મોટો દુષ્કાળ પડ્યો અંગ્રેજોના સમયમાં, 35 લાખ માણસો મરી ગયા. બંગાળના 35 લાખ માણસો. આજે કોઈ માણસ મરે નહીં, કારણ કે રાષ્ટ્રની છત્રી, રાષ્ટ્રની જવાબદારી છે કે પાણી પૂરું પાડો, અનાજ પૂરું પાડો, માણસ મરવું નથી. પણ રાષ્ટ્રની છત્રી છે એ માત્ર અનાજ પૂરતી જ નથી હોતી, એના રક્ષણ પૂરતી પણ હોય છે. ઇઝરાયલનો માણસ છે એ કોઈ પણ જગ્યાએ હોય, જો એને કોઈ પકડે, એને કેદ કરે તો આખી ઇઝરાયલની સરકાર ખળભળી ઉઠે એને છોડાવવા માટે. અમારા દેશનો માણસ છે, અંગ્રેજ છે, અમેરિકન છે, જાપાનીઝ છે. તમને ખબર હોય તો ઇઝરાયલનું એક વિમાન છે એ હાઈજેક કરવામાં આવ્યું. કોને હાઈજેક કર્યું? આરબોએ. ક્યાં લઈ ગયા? યુગાન્ડા લઈ ગયા. ત્યારે ઈદી અમીન, દુનિયાનો મોટામાં મોટો રાક્ષસ, ઈદી અમીન રાજ કરે અને ત્યાં એન્ટેબીના હવાઈ મથક ઉપર એ વિમાન ઉતાર્યું. 150-200 માણસો. મેં એન્ટેબી હવાઈ મથક જોયેલું અને યુગાન્ડાએ ગયેલો 2 વાર. યુગાન્ડાએ જોયેલું. અને આ 200 માણસોને મારી નાખવાની તૈયારી ચાલે રોજ. પણ પેલું ખોબા જેવું ઇઝરાયલ, અને ઇઝરાયલનો માણસને ઊંઘ નથી. આપણા માણસો આપણું વિમાન હાઈજેક કરીને લઈ ગયા. આપણે શું કરીએ ખબર છે?
એક હવન શરૂ કરી દો. એમ સ્વાહા, વિમાન છોડાવો, સ્વાહા. તમારો એપ્રોચ છે ને એ બદલવાની જરૂર છે. જો એપ્રોચ નહીં બદલો, એમ સ્વાહા કરવાથી કઈ વરસાદ ના આવે, એમ સ્વાહા કરવાથી કઈ રોગ ના મટી જાય, એમ સ્વાહા કરવાથી કઈ રોગ ના ભાગી જાય. હમણાં એક યજ્ઞ શરૂ થયો છે વડોદરામાં, અને એનું નામ છે અશ્વમેધ યજ્ઞ. મારી પાસે આવ્યા પેલો કાગળ, એનો છાપેલો ઘોડો લઈને. મેં કહ્યું, તમને અશ્વમેધ યજ્ઞની ખબર છે? કે ના. આ તો બિચારા કાર્ય કરતા રોબોટ, એમના મગજ નથી એમની પાસે, રોબોટ છે. મેં કીધું તને સમજાવો. પહેલાના જમાનામાં રાજાઓ પોતાનો સીમાડો વધારવા માટે આ ઘોડો છૂટો મૂકતા. જે ઘોડો બાંધે એની સાથે લડાઈ કરતા, અને ના બાંધે એને ખંડીયો રાજા બનાવતા. પછી એમ કરતા કરતા ઘોડો બધે ફરે અને સીમાડો વધતો જાય, ચક્રવર્તી રાજા બને. તો તમે જો એવો ઘોડો છૂટો મૂકતા હો અને પાકિસ્તાનમાં એ ઘોડો જવાનો હોય, તમે બધા લડવાના હો, તો હું તમારી સાથે આવવા તૈયાર છું. અને તમારે ખાલી ઉઘરાણા કરવા માટે જ જો ઘોડો ફેરવવાનો હોય તો હું પહેલો તમારો વિરોધી છું. બસ કરો, બહુ ઉઘરાણા છે. આ કાગળના ઘોડાને, આ બધા નકલી ઘોડા બનાવી અને પ્રજાને નીચોવાનું કામ ના કરો. આનાથી કોઈ પ્રશ્ન ઉકેલવાનો નથી. માત્ર લોકોની ધાર્મિકતાનું શોષણ કરી અને પૈસાના ઢગલા કરવા છે, એ સિવાય આમાં કશો જ એનો નિવેડો નથી. 8 દિવસ સુધી વાર્તાલાપ ચાલ્યો. મેં એનું મૂવી જોયું, મને શોખ હતો. 8મા દિવસે ત્યાંથી ઇઝરાયલમાંથી 3 વિમાનો નીકળ્યા. એક C-130 માલવાહક જહાજ, એમાં તોપ, માણસો, સોલ્જરો, ફલાણું. એક બીજું જહાજ પૂરી ડિસ્પેન્સરી, હોસ્પિટલ, કારણ કે બ્લડ પડવાનું જ છે, માણસો મરવાના છે, એના માટે તરત જ બધા ઓક્સિજન વગેરે બધું. અને એક ત્રીજું જહાજ છે, એ રખેવાળ જહાજ છે, એ ફરનારું રખેવાળ જહાજ છે. રાષ્ટ્ર સાહસી પ્રજાઓનું હોય છે અને ઇતિહાસ સાહસી પ્રજાઓનો હોય છે. આ વિમાન કોઈને ખબર ના પડે એમ ચૂપચાપ દરિયા ખાડીના માર્ગે આવતા આવી અને નૈરોબીમાં એ વિમાનને દૂર ઉતારવામાં આવ્યા. ત્યાંથી ઉડીને રાત્રે એન્ટેબે મથક ઉપર, એન્ટેબે વિમાન મથક એવું છે જ્યાં વિક્ટોરિયા લેક છે. અને વિક્ટોરિયા લેક એટલે 25,000 કિલોમીટરનો જેનો એરિયા છે, એમાંથી નાઇલ નદી નીકળે છે. નાઇલ નદી એમાંથી નીકળે 25,000 કિલોમીટર, સ્ટીમરો ચાલે એવું. એના કિનારા ઉપર આ C-130 રાતના 1:30 વાગે વિમાન ઉતારે. કોઈને ખબર ના પડે એવી ચૂપચાપ. એ ટાઈમે બીજું વિમાન આવવાનું, એટલે લોકો